સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આખરે ભાજપ દ્વારા જે જિલ્લા પંચાયતની બેઠકો છે તેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લા પંચાયતની બેઠકમાં જે આજે રહીને ભાજપ દ્વારા જે નામ છે તે જાહેર કરવામાં આવ્યા। કુલ 34 બેઠકો છે કે જેની ઉપરથી ભાજપે જે નામ છે તે નામ ડિક્લેર કર્યા। અમદાવાદ જિલ્લામાં કહી શકાય કે જે 17 બહેનો અને 18 પુરુષો છે, 17 મહિલા અને 18 પુરુષોને જે ભાજપ જિલ્લા પંચાયતની જે બેઠકો છે તેમાં ટિકિટ છે તે ટિકિટ ફાળવવામાં આવી છે। ખાસ જો વાત કરવા જઈએ તો બદર ખાતે લક્ષ્મીબેન ઠાકોર, બુલાવડીથી શીતલબેન ઠાકોર, ચાંગોદરથી મહેશકુમાર પરમાર સહિતના ઉમેદવારો છે કે જે ઉમેદવારો દ્વારા હવે જિલ્લા પંચાયતમાં ભાજપના નિશાન ઉપર જે ચૂંટણી છે તે ચૂંટણી લડશે। તેમનું નામ છે તે નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। પણ સવારથી તમે જોઈ શકો છો કે જે ખાનપુર ખાતે જે ભાજપની જે ઓફિસ આવેલી છે ત્યાં આગળ સવારથી જ પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવેલો છે। પોલીસ સવારથી જ અહીંયા સ્ટેન્ડ બાય જોવા મળી છે, કારણ કે જ્યારે ટિકિટની વહેંચણીઓ થતી હોય છે ત્યારે જોવા મળ્યું છે કે ક્યાંક જે નારાજ ઉમેદવારો હોય છે, જેમને ટિકિટ નથી મળી હતી, તે લોકો હલ્લાબોલ છે તે કરતા હોય છે અને તે પરિસ્થિતિ ના સર્જાય તેના માટે થઈને આજે સવારથી જ ભાજપ ઓફિસ ખાનપુર ખાતે પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પરંતુ મહત્વની વાત છે કે હજી પણ કોર્પોરેશનની જે 7 જે કોર્પોરેશનની જે ટિકિટો જે લોકોના નામ જાહેર કરવાના છે તે હજી સુધી ભાજપ દ્વારા કરવામાં નથી આવ્યા। એવું કહેવાય છે કે ઘણા બધા લોકોને ટેલિફોનિક જાણ છે તે જાણ કરી દેવામાં આવી છે, ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું છે। ત્યારે આખરે હકીકત હવે ભાજપ આ નામો દર વખતની જેમ મોડે જ જાહેર કરશે કે પછી ખરેખર ટેલિફોનિક જાણ કરીને જ લોકોને ફોર્મ ભરવા માટે મોકલશે? તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ અમારે આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં।